અરવલ્લીમાં ભિલોડા માર્કેટ યાર્ડની બેદરકારીએ પલળ્યું છે અનાજ। રાત્રે 3 ઇંચ જેટલો વરસાદ ખાબકતા પાકને મોટું નુકસાન પહોંચ્યું હતું। વેપારીઓએ ખુલ્લામાં મૂકેલો ઘઉંનો જથ્થો પલળી ગયો છે। વરસાદની આગાહી હોવા છતાં સુરક્ષાના પગલાં ન લેવાતા ચોક્કસ મોટા સવાલો છે। તો દ્રશ્યોમાં જોઈ શકાય છે કેવી રીતે ઘઉંનો મોટો જથ્થો પલળી ચૂક્યો છે। આગાહી હોવા છતાં શા માટે આ જથ્થાને સુરક્ષિત જગ્યાએ ખસેડ્યા નહીં, આ એક સૌથી મોટો સવાલ છે। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા અવનીશ। અવનીશ, શું વધુ વિગતો? વાત કરવામાં જો રાત્રિ દરમિયાન જે વરસાદ છે તે ભિલોડા અને તેની આસપાસના વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો હતો, ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો। આ દરમિયાન જે ખેડૂતો હતા, ખેડૂતોના જે જણસ જે ખરીદ્યું હોય તે ખરીદ્યા બાદની વેપારીઓ પાસે જે જણસ હતી તે જણસ પલળી હોય તે પ્રકારના સમાચાર સામે આવી રહ્યા છે। ભિલોડા માર્કેટ યાર્ડની અંદર જે જણસ રાખવેલી હતી, ખાસ કરીને ઘઉં સહિતનો જે પાક હતો તે પાક વરસાદ દરમિયાન પલળ્યો તે પ્રકારના દ્રશ્યો સામે આવે છે। હાલ તો જે પલળેલો જે તમામ જે જથ્થો છે તેને પણ યોગ્ય કરવાની કાર્યવાહી અને તજવીજ જે છે તે પણ વેપારીઓ અને સ્થાનિક માર્કેટરો દ્વારા શરૂ કરવામાં આવ્યું છે। ધન્યવાદ અવનીશ તમામ જાણકારી બદલ। આગાહી હોવા છતાં આ જથ્થો કેમ ન લેવાયો, સૌથી મોટો સવાલ આ છે। હજુ પણ વરસાદની આગાહી છે, ત્યારે હવે સુરક્ષાના પગલાં ભરવા જરૂરી બને છે।